આઝાદી, સ્વતંત્રતા, ફ્રીડમ, ઇન્ડિપેન્ડન્સ, આ બધા જ શબ્દોનો અર્થ આપણે સૌ જાણીએ છીએ, એક સમાન થાય છે. અને નજીકના દિવસોમાં છે, એટલે કે આવતી 15મી તારીખ, આવતી 15મી ઓગસ્ટ, એટલે કે આપણો સ્વતંત્રતા દિવસ, અને આ શબ્દને સાર્થક કરવા માટે ઘણા બધા આઝાદીના લડવૈયાઓએ મહેનત કરી છે, બલિદાનો આપ્યા છે, જેમાંથી ઘણા બધા નામો ખૂબ જ પ્રચલિત છે, પણ ઘણા નામોમાંથી ધૂળ ચડી ગઈ છે. એ ધૂળને આજે ઉડાડવાની છે. ત્યારે આવો આઝાદીના અજાણ્યા લડવૈયાઓ વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ, જેમાં આજે આપણે જાણવાના છીએ નીરા આર્ય અને મેડમ ભીખાજી કામા વિશે. આ બે વિરાંગનાઓ કે જેમણે આઝાદીની લડાઈમાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. સૌપ્રથમ વાત નીરા આર્યની કરવામાં આવે. 1902માં જેમનો જન્મ થયો છે અને ખૂબ જ નાની વયથી દેશ પ્રત્યે ખૂબ જ લાગણી હતી, દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી, અને ત્યારબાદ આઝાદ હિન્દ ફૌજમાં જોડાય છે. આઝાદ હિન્દ ફૌજમાં જોડાય અને સુભાષચંદ્ર બોઝ સાથે કામ કરે છે. સુભાષચંદ્ર બોઝ તો એમ કહેતા હતા કે આઝાદ હિન્દ ફૌજની પ્રથમ મહિલા જાસૂસ એટલે કે નીરા આર્ય, અને એમના લગ્ન જેની સાથે થાય છે એ બ્રિટિશ સરકારમાં નોકરી કરતા હોય છે. એટલે એક વખત એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે સુભાષચંદ્ર બોઝનો જીવ બચાવવા માટે થઈ અને પોતાના પતિની હત્યા કરવાની પરિસ્થિતિ ઊભી થાય છે, અને ત્યારે જરા પણ વિચાર કર્યા વગર નીરા આર્ય પોતાના પતિની હત્યા કરી અને સુભાષચંદ્ર બોઝનો જીવ બચાવે છે, અને આમ રાષ્ટ્રને પ્રથમ સ્થાન આપે છે. અને આ પછી પણ એમને કાળા પાણીની સજા પણ થાય છે અને ઘણો બધો સંઘર્ષ પણ કરવો પડે છે. આમ નીરા આર્યએ આઝાદ હિન્દ ફૌજના રાણી ઝાંસી રેજિમેન્ટમાં રહી અને દેશને આઝાદ કરવા માટે થઈ અને પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આવી જ રીતે વાત કરીએ મેડમ ભીખાજી કામાની, તો મેડમ ભીખાજી કામાનો જન્મ 1861માં થયો હતો, અને 1861માં જન્મ થયા બાદ તેઓ આમ ભારતીય નાગરિક પરંતુ વિદેશમાં વસતા હતા. એમણે લંડન, પેરિસ અને અમેરિકા જેવા દેશોની અંદર ભારતની આઝાદી માટે લોકોમાં જાગૃતતા ફેલાવી હતી. મેડમ ભીખાજી કામાએ સરદારસિંહ રાણા સાથે મળી અને ભારતનો પ્રથમ તિરંગો ડિઝાઇન કર્યો હતો. 1907માં મેડમ ભીખાજી કામાએ વિદેશમાં ભારતીય તિરંગો લહેરાવ્યો હતો, અને એટલા માટે જ તેમને વિદેશમાં ભારતીય તિરંગો લહેરાવનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તેઓ પેરિસથી વંદે માતરમ પત્ર બહાર પાડતા હતા, જેના દ્વારા પણ ઘણા બધા પ્રવાસી ભારતીયો એનાથી પ્રેરિત થયા હતા. અને આ રીતે આ બંને વિરાંગનાઓએ દેશને આઝાદ કરવા માટે થઈ અને ઘણી બધી મહેનત કરી હતી અને ઘણો સંઘર્ષ કર્યો હતો. આવા જ આઝાદીના લડવૈયાઓ વિશે માહિતી જાણવા માટે, મેળવવા માટે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.